આજે આપણે આવ્યા છીએ સૌરાષ્ટ્ર ગાંઠિયા રથે. આપણે મળશું પિયુષભાઈને. પિયુષભાઈ, ક્યારે આપણે સ્ટાર્ટ કર્યું હતું? ભાઈ અમારું 1998માં સ્ટાર્ટ કર્યું, લગભગ 27મું વર્ષ રનિંગ છે આ અમારું. બરાબર, 27 વર્ષથી તમે અહીંયા છો. હા, સૌરાષ્ટ્રનો સ્વાદ મહેસાણામાં લાવવાનું કારણ શું? ભાઈ આ શું છે કે વણેલા ગાંઠિયા સૌરાષ્ટ્રમાં અમારે શું છે કે સવાર થાય એટલે ગાંઠિયા ચાલુ થઈ જાય. એટલે અમે વિચાર્યું ભાઈ અહીંયા તો બધી જગ્યાએ મળે જ છે, આપણે કીધું થોડાક દૂર ટ્રાય મારીએ. આથી 27 વર્ષ પહેલાં આવ્યા સામે અમારે લારી હતી રાજકમલ પેટ્રોલ પંપની બાજુમાં. બરાબર, ત્યાં સ્ટાર્ટ કર્યું. ધીરે ધીરે બધાને ભાઈ દાઢે ચડ્યા અને અમારું જે આ સ્વાદ છે કસ્ટમરને બહુ પસંદ આવ્યો અને સારું છે. બરાબર. આના પાછળનું કોઈ મોટિવ, તમે જે નવો આ ધંધો સ્ટાર્ટ કર્યો એના પાછળનું કોઈ મોટિવ ખરું? ના બસ કીધું હવે આ બધી આઈટમ નવી છે તો કીધું આ બાજુની સાઈડ થોડુંક ચલાવીએ આપણે એમ. બરાબર, અને સારું છે. એટલે એમ નહીં, ક્યારે ઉપાય, મતલબ તમારા મનમાં ખ્યાલ કે ભાઈ કેવી રીતના આવ્યો હતો કે ના સ્ટાર્ટ કરવું? આમાં મારા મોટા ભાઈ અમદાવાદ હતા, આ ગાંઠિયાનું શીખતા હતા. બરાબર. એટલે અમદાવાદમાં તો ગાંઠિયાનું હતું એટલે પછી ધીરે ધીરે વિચાર્યું કે ચલો હવે આપણે મહેસાણા સાઈડ ચાલુ કરીએ. બરાબર. આપણા જોડે કઈ કઈ આઈટમો છે? અત્યારે આપણી જોડે જો ભજીયામાં 6-7 આઈટમ છે. ભરેલા મરચાંના ભજીયા છે, મેથીના ગોટા છે, બટાકાવડા છે, લસણના દાબડા છે, દાળ કાંદાની ટીકડી છે, વણેલા ગાંઠિયા છે, નાયલોન ફાફડા છે, જલેબી છે. આ બધી આઈટમ રનિંગમાં તમને લાઈવ ગરમમાં ગરમ મળશે. બરાબર. હવે ચલો માનો કે મારી રીલ જોઈને કોઈ વ્યક્તિ આવશે તો એને શું ઓફર મળશે? આપણે એક કામ કરીએ, એના માટે આપણે નવરાત્રિમાં એક ઓફર આપી હતી કે 99 રૂપિયામાં 1% અનલિમિટેડ, જેટલું ખાવું હોય એટલું. ઓહો, જે ખાવું હોય જે ખાવું હોય બધું અનલિમિટેડ, બધું અનલિમિટેડ પર પર્સન. તો Per ભાઈ person. આવવાનું ભૂલતા નહીં નવરાત્રીમાં. બીજું વસ્તુ કે નવરાત્રીમાં જો ઓર્ડર કરવો હોય કોઈને કે ભાઈ ફાફડા મંગાવવો હોય, ગાંઠિયા, તો તમે ઓર્ડર લો છો અને કેવી રીતના હું વસ્તુ? નવરાત્રિમાં અમે નવરાત્રિના ટોટલમાં અત્યારે ઓર્ડર બુક જ છે અને ઓર્ડર લઈએ જ છીએ. વધારે ક્વોન્ટિટી હોય તો અમે લાઈવ પણ બનાવવા જઈએ છીએ. ઓછી ક્વોન્ટિટી હોય તો અમે અહીંથી ગરમ બનાવીને પેકિંગ કરીને આપી દઈએ છીએ. બરાબર. હવે દશેરાના દિવસે લોકો સૌથી વધારે ખાતા હોય તો ફાફડા જલેબી. હવે એ દિવસે તમારું શું પ્લાનિંગ છે? અમારે દશેરાના દિવસે બહુ મોટે પાયે ઉપર મંડપ બાંધીએ છીએ. બરાબર. અને દશેરામાં અમારે ફાફડા, જલેબી, પાતરા, ખમણ બધું જ વગેરે અહીં મળશે. કચુંબર, મરચાં, ચટણી, કઢી સાથે. બરાબર. એનો ટાઈમ કહી દો ખાલી. દશેરામાં અમારે છે ને સવારે 6 વાગે ચાલુ થઈ જશે અને 2 થી 3 વાગ્યા સુધી હશે. બરાબર. તો ભાઈ દશેરાના દિવસે તમે રહી ના જતા હમણાં ફાફડા જલેબી ખાવાના, કારણ કે અમે તો ટેસ્ટ કરી લીધો છે. હવે તમારી વારી.